ભાઈ બોલા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું વૃક્ષ વનસ્પતિ અને વૃક્ષ વિશે સમજાવીશ કે કોઈ પણ વૃક્ષ હોય એના ચાર મૂળ હોય, કે મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ. તો સૌથી નીચે અહીંયા મૂળ છે, આ પ્રકાંડ કહેવાય, આ પર્ણ કહેવાય અને આ ફૂલ કહેવાય. સરસ. અને કોઈ પણ વનસ્પતિ હોય એને વધારવા માટે તો સૌથી વધારે સૂર્યના પ્રકાશની જરૂર હોય છે, જેને ઇંગ્લિશમાં કહેવાય કે સનલાઇટ. એની વધારે જરૂરિયાત હોય છે. રાતના સમયમાં વૃક્ષ છે એ કાર્બન ડાયોક્સાઇડ છોડે અને સવારે એ દિવસે એ ઓક્સિજન છોડે. તો એને એમ જ કીધું, જો સાંભળજો, ચાર ભાગ કઈ દીધા ને? મૂળ, પ્રકાંડ, પર્ણ અને ફૂલ. ફૂલ કાં તો ફળ, બેમાંથી એક હોય. હા, ફૂલ અને પ્રકાંડમાં એને ક્લિયર કીધું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. કઈ ક્રિયા? ઇંગ્લિશમાં કહેવાય ફોટોસિન્થેસિસ. હવે ખાસ એને જે દોર્યું છે એમાં ક્લિયર એરો મારે. જો સૂર્યમાંથી ઊર્જા આવે, વનસ્પતિને આપે, અને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે. જાતે બનાવે એટલે એ સ્વયંપોષી કહેવાય. અને આપણે બધા એના પર આધાર રાખીએ એટલે પરપોષી કહેવાય. આપણે બીજા પર આધાર રાખીએ ને. આપણે ધારો કે ખેતરમાં ઘઉં ના ઉગે તો આપણે ખાઈશું શું? તો લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે, એના ઉપર આ પ્રોજેક્ટ છે. હવે કેવી રીતે બનાવે? તો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, એટલે સારું ને આપણા માટે. નીચે જમીનમાંથી મૂળ દ્વારા પાણી ખેંચે, અને કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બે પ્રક્રિયા થાય અને ગ્લુકોઝ બનાવે. શું બનાવે? અને ગ્લુકોઝ આપણા શરીર માટે શક્તિનો એક એકમ થઈ ગયો. C6H12O6 અણુસૂત્ર છે ગ્લુકોઝ. ખાંડનું અણુસૂત્ર C12H22O11. ખબર પડી?